રાધેકૃષ્ણ હોટલના સંચાલક વિરુદ્ધ પોલીસ કમિશનરે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો। હોટલ માલિકે પથિક સોફ્ટવેરના આઈડી પાસવર્ડ મેળવ્યા ન હતા અને ગ્રાહકોને રજિસ્ટર પણ મેન્ટેન રાખ્યું ન હતું। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે નિઝામપુરા વિસ્તારમાં આવેલી રાધેકૃષ્ણ હોટલમાં એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે આ હોટલના સંચાલકે પથિક સોફ્ટવેરના આઈડી પાસવર્ડ નહીં મેળવી તેમજ આવતા મુસાફરોના નિયમ મુજબ એન્ટ્રી નહીં કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો, જેથી એસઓજી પોલીસે હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિલ્હીમાં તાજેતરમાં કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં ઘણા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા। જો આતંકવાદીઓ સહિતના શંકાસ્પદ વ્યક્તિઓ શહેરના અલગ અલગ હોટલમાં આવીને છુપી રીતે વસવાટ કરતા હોય છે, ત્યારે દિલ્હી બ્લાસ્ટ લઈને વડોદરાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એક્શનમાં આવી ગઈ છે અને પીઆઈ એસડી રાતડાની સૂચના મુજબ એસઓજી ટીમ દ્વારા વડોદરા શહેરમાં લોકોને રહેવાસી સગવડ પૂરી પાડતા હોટલ, લોજ, ધર્મશાળા, બોર્ડિંગ તથા મુસાફરખાનામાં ઓપરેશન હાથ ધરીને ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં હોટલ સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી છે કે કેમ, રજિસ્ટરમાં તમામ એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરી છે કે કેમ તથા હોટલમાં આવતા જતા મુસાફરોના વિઝિટિંગ કાર્ડ, આઈડી પ્રૂફ, મોબાઈલ નંબર તથા હોટલમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે કે નહીં અને લગાડેલા હોય તો 3 માસનું બેકઅપ રાખવામાં આવ્યું છે તે બાબતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલ રાધેકૃષ્ણ હોટલમાં ચેકિંગ દરમિયાન મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી માટે પથિક સોફ્ટવેરના આઈડી પાસવર્ડ મેળવ્યા ન હોય તેમજ આવતા જતા મુસાફરોની રજિસ્ટરમાં એન્ટ્રી કરી ન હોય આ હોટલના સંચાલક ઇન્દરલાલ ધરનાર પટેલ, રહેઠાણ માયર કેજડ, ઉદયપુર, રાજસ્થાન હાલ નિઝામપુરા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।